અમરેલી જિલ્લાના ધારીના કુબડા ગામના એક વ્યક્તિના ઘરે ઘૂસી જઈને બે વ્યક્તિઓએ 1.5 લાખ પડાવી 5 કરોડ રૂપિયાની ખંડણી માંગતા ગુનો નોંધવામાં આવ્યો છે અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે બંને ખંડણીખોરને દબોચી લઈ ધારી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। અમરેલી જિલ્લામાં આવેલ ધારીના કુબડા ગામમાં રહેતા દલસુખભાઈ પોપટભાઈ કોટડિયાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે બે વ્યક્તિઓએ પ્રવેશ કરી દલસુખભાઈને ગાળો આપી અને હવાલો મળ્યો છે તેમ કહીને આરોપી શૈલેષ નાથુભાઈ ચાંદુ અને મહેશ ઉર્ફે ભગોનાથાભાઈ જીકાદાએ રહેવાસી દોલતીવાળાએ જાનથી મારી નાખવાની ધમકી આપી અને હવાલાના રૂપિયા 10 લાખ 2 દિવસમાં તથા રૂપિયા 5 કરોડ 1 મહિનામાં ચૂકવી આપવાનું કહી બળજબરીથી રૂપિયા 1.5 લાખ કઢાવી લઈ ગુનો કરીને ફરાર થતા દલસુખભાઈએ ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને જેના કારણે ખળભળાટ મચી ગયો છે। મારા છોકરાની ઉઘરાણી બતાવતા આવેલા 10 લાખ રૂપિયા કેશ દેવાના અને 5 કરોડ રૂપિયા 2 થી 2.5 મહિનામાં આપવાના બે વ્યક્તિ હતા તો દબાણ કરતા 1.5 લાખ રૂપિયા મારી પાસેથી કેશ લઈ ગયેલા। મેં ગામમાંથી ઉછીના લઈ આવીને દીધેલા છે અને હાન થાય ત્યાં 8.5 લાખ રૂપિયા આપવાના। એ રૂપિયા પાછો એનો ફોન આવેલો કે પટેલ હું છું, નકર સરા પોરવી દેતા વાર નહીં લાગે, મારે કોઈની બીક નથી। તો એથી જે કાંઈ કાર્યવાહી થતી હોય એ કાયદેસર કરવી તો બીજાને આવા ગુનામાંથી બચે, આટલી મારી વિનંતી। ફરિયાદી શ્રી દલસુખભાઈ પોપટભાઈ કોટડિયા રહેવાસી કુબડાવાના જણાવ્યા મુજબ તેમના ઘરે શૈલેષ ચાંદુ અને 2 જણા ઈસમો આવેલા અને તેમની પાસે 10 લાખ રૂપિયાની માગણી કરેલી અને 5 કરોડ રૂપિયા 1 મહિનામાં ચૂકવી આપવા જણાવેલું તેમજ બળજબરીથી 1.5 લાખ રૂપિયા એમની પાસેથી મેળવી અને જતા રહેલા। આ બાબતે ફરિયાદીશ્રીએ ફરિયાદ દાખલ કરાવેલી છે અને શૈલેષ ચાંદુ અને બીજા એક અન્ય ઇસમને હાલ અટકાયતમાં લીધેલ છે। સર, ખંડણી માંગવાનું કારણ શું? ફરિયાદી દલસુખભાઈના જણાવ્યા મુજબ તેમના પુત્ર ના ધંધામાં સુધીરને ધંધામાં લેણું થયેલ હોય એની ભરપાઈ કરાવવાના ઈરાદાથી કોઈ પાસેથી હવાલો લઈ આ શૈલેષ ચાંદુ અને 2 જણા ઇસમો આવી અને ખંડણી માંગેલ હતી। સર, અત્યારે તપાસ કઈ રીતે ચાલી રહી છે? હાલ આરોપીની અટકાયત કરી છે, એનું કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે અને પુરાવા એકત્રિત કરી રહ્યા છીએ અને જે પણ એમાં કસૂરવાર હશે એમને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।